મિત્રો મોજમાં છો ને? હા, મોજમાં જ રહેજો ભાઈ. હા, હું જો મોજમાં છું, તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરો ફરો અને હરીની ખોજમાં રહ્યો. અમારા વિડીયો જોતા રહ્યો. જય સિયારામ. સિયારામ તમે જોઈ શકો છો. જો આ રામકથા મંડપમાં હંધાય મોજમાં છે હો ભાઈ. જો આ રાજકોટમાં, આ રંગીલું રાજકોટમાં હંધાય મંડપમાં પણ રામધૂમ લે છે અને આનંદ મંગલ કરે છે. જોઈ શકો છો તમે. હા, જય સિયારામ મિત્રો. તો તમે જોઈ શકો છો, જો મારી પાછળ જે ગેટ બતાવી છે ને, એ આ રાજકોટનું રામનાથ શમશાન છે હો ભાઈ. આ જોઈ શકો છો જો તમે. તો આપણે અંદર જઈ ને તમે વિડીયોમાં આગળ બના રહેજો. હા, સરગમ મુક્તિધામ. જય મહાદેવ. જય સિયારામ મિત્રો. મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હું જો મોજમાં છું. આ રાજકોટમાં હંધે મોજ કરીને હંધુ જોવા જાણવાનું હોય, નવા નવા નજારા, નવા નવા ધામો. ને અત્યારે આ આપણા મોટામાં મોટું ધામમાં આવી ગયો છું. હા, રામનાથપરા મુક્તિધામ. તો આગળના વિડીયો બન્યા રહેજો. જય સિયારામ મિત્રો. તો ધામમાં ધામ, મોટું ધામ એટલે મોક્ષધામ. હા, પેલો વિહામો એટલે મોક્ષધામ. તો આગળ વિડીયો બન્યા રહેજો. આપણે અંદર તમને અહીંયા આ રાજકોટનું છે ને મોક્ષધામ બતાવું છું. જય સિયારામ. અંદર બીજો ગેટ છે હો ભાઈ. હા, જય સિયારામ. તમે જોઈ શકો છો. જુઓ તમે, આ મસ્તીનું છે હો ભાઈ. બહુ સરસ. આ શું કહેવાય, આપણને આમાં બહુ ખબર ન પડે, પણ અહીંનું લોકેશન કે અહીંનો નજારો કે એવું હંધું કહે ને કાંઈક. આ ઉંમર પ્રમાણે આપણને આ હંધું બહુ ન આવડે, પણ છે મસ્તીનું. જોઈ શકો છો જુઓ તમે. હા, જોઈ શકો છો જો મિત્રો. આ કાંઈક જુઓ, આ જુદા જુદા પાણાને પથ્થરને જો કલર કરીને આ હંધી સુશોભિત એવું મસ્તીનું બનાવ્યું છે. ખરેખર આ જોવાલાયક છે હો ભાઈ. આ નજારો જો, આ લોકેશન ને આવું હંધું કાંઈ ને કહે ને, તો તમે જોઈ શકો છો. હા, તમે આ રાજકોટમાં આવો ને, તો આ શમશાનમાં તો આ છેલ્લો વિસામો જરૂર આવજો હો ભાઈ. હા, આમ જો ભાઈબંધ દોસ્તારોને હંધાઈને શેર કરજો. હા, તે ઘરે બેઠા જોવે. જો આ હંધાઈ મૂર્તિ બેહાડેલી છે આમાં હંધે. આ મંદિરો બનાવીને જુઓ તમે, જુદા જુદા ભગવાનના.
ધજાજ તોળે છે કૃષ્ણ ભગવાન. જોઈ શકો છો જો તમે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. તો આ મહણની મેલડીમાંના અમે પ્રસાદી લઈએ છીએ. તો જય મેલડીમાં સમજાઈને સારા નજર રાખજો ને આમનો સાથ દેજો. રક્ષા કરે ચોક ફરીને અહીં ગોમરા ખાતા ખાતા અહીં પૂગી આવ્યા છે. ત્યાં રામનાથનું શમશાન છે, ત્યાં પૂગી આવ્યા અમે. બોલો ના શમશાનમાં મેલડીમાં છે મહલ તો ત્યાં નારિયેળ રખાયું. મહલની મેલડી છે અને મેલડીનો નારિયેળ ના મેલી અમે એની પ્રસાદી લઈએ છીએ. જે કરે બોલો મેલડીમાં જય મેલડીમાં. ખાટલા છે 4 હો, તમે જોઈ શકો છો. જુઓ લાકડાને અંદર મૂજ ન આવે એ માટે જો અહીંયા મોટરથી પવનનું પણ ગોઠવેલું છે. લાઇટથી શેડને અળગાવી દે છે. જોઈ શકો છો જો તમે. આ શ્રી પુનિત સેવા સમાજ ટ્રસ્ટી ગૌ મંદિર. હાલો મિત્રો, જોઈ શકો છો જો અત્યારે આપણે આ ગૌશાળામાં આવી ગયા છીએ. જોઈએ જય ગાય માતા. આ દાતાએ કોઈએ મોકલાવેલી છે. જોઈ શકો છો જો તમે. ન નામે અહીંયા હંદે આ ગૌશાળામાં સારો આવે છે. સ્વયંભૂ પ્રગટ થયેલા રામનાથ મહાદેવે જઈએ છીએ. તો એમ જોઈ શકો છો જો આ એનો ગેટ છે. હવે આગળ હાલ્યા જઈએ છીએ. જુઓ તમે સામે આખું મંદિર બતાય છે. જય શ્રી રામ મિત્રો, તમે જોઈ શકો છો. આ અમે રાજકોટમાં અત્યારે આ નદીને કિનારે સ્વયંભૂ રામનાથ પ્રગટ થયેલા છે. તો એના દર્શન કરવા આવેલા છે. તો અમે દર્શન કરીએ અને તમે પણ દર્શન કરજો. તો આ વિડીયોને તમે ભાઈબંધ દોસ્તારોને હંદાઈને શેર કરજો હો ભાઈ. હા, જય શ્રી રામ. જય શ્રી રામ, તમે જોઈ શકો છો મિત્રો. આ અમારે ઉતારે રાતે આ રાસ ગરબાની રંગત. હા, જોઈ શકો છો. તો આ વિડીયો અત્યારે હું આ પૂરો કરું છું. જય શ્રી રામ. તો આ વ્લોગ અત્યારે પૂરો કરું છું અને ફરી મળીશું આપણે નવા એક વ્લોગમાં. જય શ્રી રામ, આવજો.